અને આપણે રૂનિકભાઈ આજે તો ધારીને બેઠા છે કે હું જીતીશ એટલે જીતીશ. હવે તમે રૂનિકભાઈને કમેન્ટમાં કહી દેજો કે તે કેટલા રન મારી શકશે. તમે રૂનિકભાઈ કેટલા રન મારશો અંદાજ? 20 જેવા. હવે રૂનિકભાઈએ 20 કીધું છે કે હું 2 ઓવરમાં 20 રન તો મારી જ દઈશ. હવે આપણે ધ્રુવભાઈ તમારે કંઈ કહેવું છે? હું જો જીતીશ તો હું આ રૂનિકભાઈ માટે એક મસ્ત ગીત ગાઈશ. હવે આપણે ટ્રસ્ટ કરીએ છીએ. તમે બંનેથી ગમે રૂનિકભાઈ બોલશે. કંટા રૂનિકભાઈ ટોસ જીતી ગયા છે. રૂનિકભાઈએ બેટિંગ લીધી છે. હવે રૂનિકભાઈએ પહેલી જ વખત બેટિંગ લીધી છે. તે દમ ફેર બોલિંગ કરી રહ્યા છે. હવે આપણે જોઈએ કે રૂનિકભાઈ જીતી શકે છે કે નથી જીતી શકતા. રૂનિકભાઈ હવે નવા અંદાજમાં છે એટલે બેટિંગ લીધી છે. લાગે છે રૂનિકભાઈ મને હરાવી દેશે આ બે. હવે આપણે ધ્રુવભાઈનો પહેલો બોલ આવે છે રૂનિકભાઈ માટે. 40 सालों से डॉक्टरों का એક બોલ. खांसी पे काम शुरू करें. खांसी में डॉक्टर ધીમે ના ખાવા. રૂનિકભાઈએ 2 બોલમાં 2 રન કર્યા છે. ત્રીજો બોલ આવશે. 3 બોલ 4 રન. ચોથો બોલ આવશે. 3 બોલ 4 ચોથો રન. बच्चे बने शाबाश. 5 બોલ 4 રન. 4 બોલ 5 રન. 5 બોલ 7. 1 ઓવર 7 રન. રૂનિકભાઈએ ચોકડીમાં દીધી છે. 1 ઓવરમાં 7 હતા. 1 બોલ 11 રન. રૂનિકભાઈ હાલે ગોતતા નથી. આપણે 20 ઓવર 20 રનનો ટાર્ગેટ કીધો છે કે હું 20 રન મારી દઈશ. હવે આપણે જોઈએ કેટલા મારે છે. રૂનિકભાઈ લાગે છે પ્રેક્ટિસ કરવાના નામે કાળા જાદુ કરીને આવ્યા છે. બે બોલ 13 રન. વાઇડ 2 બોલ 14. ત્રણ બોલ 15. હવે ચોથો બોલ આવશે. ચાર બોલ 16. હવે 2 બોલ બાકી છે. હવે પાંચમો બોલ આવશે અને 16 રન છે રૂનિકભાઈને. રૂનિકભાઈએ 5 બોલમાં 19 રન મારી દીધા છે. હવે રૂનિકભાઈ 20 રનનો ટાર્ગેટ આવે તો હવે 1 બોલ છે એમની પાસે અને 1 રન કરશે તો 9 બોલ ગણાશે. કેમ કે ધ્રુવભાઈએ હજી રૂનિકભાઈ તૈયાર પણ નતા થયા અને નાખી દીધો તો એટલે હવે આપણે ધ્રુવભાઈનો છેલ્લો બોલ આવે છે રૂનિકભાઈ માટે. રૂનિકભાઈને 19 રન છે. હવે લાસ્ટ બોલ. રૂનિકભાઈએ 2 ઓવરમાં 19 રન જ માર્યા છે. 20 ના મારી કરે. હવે ધ્રુવભાઈને જીતવા માટે 20 રન મારવાના છે 2 ઓવરમાં. હવે આપણે જોઈએ ધ્રુવભાઈ મારી શકે છે કે નથી મારી શકતા. હવે આપણે રૂનિકભાઈની બોલિંગ છે.